जय हिंद जय भारत मित्रों, हूँ मनीष सिंधी आप सर्वे विद्यार्थी मित्रों स्वागत करूँ छूं आपणा वेब संकुलना ऑनलाइन प्लेटफॉर्म पर। જ્યારે જ્યારે પણ આપણે કોઈ પરીક્ષામાં જઈએ અને એ પરીક્ષાની અંદર બેઠા પહેલા આપણને એટલું તો ખ્યાલ હોવો જોઈએ કે આપણા ભારતના જે મહત્વપૂર્ણ પદ અને પદાધિકારીઓના કયા કયા લોકો બિરાજમાન છે। એ જ રીતે ગુજરાતની અંદર પણ જે છે મહત્વપૂર્ણ પદ ઉપર અત્યારે હાલ કોણ બિરાજમાન છે આ પરીક્ષાના સંદર્ભમાં ખૂબ મહત્વપૂર્ણ થઈ જતું હોય છે। તો આજે આપણે આ લેક્ચરની અંદર ભારતના અને ગુજરાતના વર્તમાનમાં એટલે કે આજની સ્થિતિની અંદર એટલે કે 1 મે 2023 ની પરિસ્થિતિએ ભારતમાં વર્તમાન પદ અને પદાધિકારી કોણ છે એનો સવિશેષ પરિચય મેળવીશું। માત્ર એટલો જ પરિચય નહીં પરંતુ જે છે એની સાથે જોડાયેલા જીકે ને પણ આપણે આ લેક્ચરની અંદર કવર કરીશું। એટલે કે વર્તમાન પદ અને એની સાથે સંકળાયેલો જીકે બંને જે છે આપણું ક્લિયર થઈ જાય અને પરીક્ષામાં આપણે 1 માર્ક્સ પાકો કરી શકીએ। આગળ વધુ એ પહેલા તમે જોઈ શકો છો કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે આપણે વેબ સંકુલના પ્લેટફોર્મ પર પ્લાનર કોર્સ લઈને આવ્યા છે। ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે ઓફલાઈન ક્લાસ અટેન્ડ કરી શકતા નથી। ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે જોબ કરતા હોય છે અને જોબની સાથે સાથે એમને તૈયારી કરવી હોય છે પરંતુ ઓફલાઈન ક્લાસ જેવો છે અનુભવ એમને મળતો નથી। એમને ટાઈમ ટેબલ પ્રમાણે જે છે કોઈ કહેવાવાળું નથી હોતું કે આજે તારો આ લેક્ચર છે તારે આ લેક્ચર જોવાનો છે અને આ જે છે આજે આની ટેસ્ટ છે વીકલી ટેસ્ટ છે વીકલી રિવિઝન લેક્ચર છે આ બધું જે છે એની જરૂરિયાત હોય છે અને એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર એટલે કે વેબ સંકુલ એપ્લિકેશન પર આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ બંને પરીક્ષાઓના સંદર્ભમાં તમારા માટે જે છે આ પ્લાનર કોર્સ લોન્ચ કર્યો છે અને આ જે છે અદ્ભુત પ્રતિસાદ વિદ્યાર્થી મિત્રોએ આપ્યો છે ને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાં એનરોલ થઈ ચૂક્યા છે। જો તમે પણ હજુ સુધી આના વિશે તમને ખ્યાલ નથી તો એક વખત વેબ સંકુલની આપણી એપ્લિકેશન અવશ્યથી ડાઉનલોડ કરી લેજો। આપણો લેક્ચર છે ભારત અને ગુજરાતના વર્તમાન પદ અને પદાધિકારીઓ। એમાં સૌથી પહેલો પરિચય આપણે જે મેળવવાનો છે કે ભારતના જે છે પદાધિકારીઓનો પરિચય આપણે મેળવવાનો છે। સૌથી પહેલા તો જો આપણે વાત કરીએ તો શરૂઆત કરીએ ભાગ 16। ભાગ 16 ની અંદર તમને બધાને ખ્યાલ છે કે 3 મહત્વપૂર્ણ સંસ્થાઓનો પરિચય આપવામાં આવેલો છે। એ બંધારણીય સંસ્થાઓ બંધારણીય સંસ્થા કોને કહેવામાં આવે છે કે જેનો ભારતના બંધારણમાં કોઈ અનુચ્છેદમાં ઉલ્લેખ હોય તો બંધારણીય સંસ્થાઓ જે છે 3 એક છે નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ જેને એનસીએસસી કહીએ છીએ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ એનસીએસટી અને નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ આ ત્રણેય સંસ્થાઓના પદાધિકારીઓ એટલે કે અધ્યક્ષ કોણ છે તો જો વાત કરીએ રાષ્ટ્રીય અનુસૂચિત આયોગની વાત કરીએ તો અનુચ્છેદ 338 માં એનો ઉલ્લેખ છે તો અનુચ્છેદ પણ આપણને યાદ રહી ગયો। એના અધ્યક્ષ કોણ છે વિજય સંપલાજી। એ જ રીતે નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબની વાત કરીશું અધ્યક્ષ તરીકે કોણ બિરાજમાન છે હર્ષ ચૌહાણજી બિરાજમાન છે। કયા અનુચ્છેદમાં આનો ઉલ્લેખ છે તો અનુચ્છેદ 338A માં અને યાદ રાખજો 89 માં બંધારણીય સુધારા દ્વારા આ કયો અહીંયા શું છે બંધારણીય સુધારો છે વર્ષ 2003 માં નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ અને નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ બે અલગ અલગ આયોગ અસ્તિત્વમાં આવ્યા। ત્યાર પછી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસની વાત કરીશું। આને બંધારણીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો છે તો વર્ષ 2018 માં। કયા અનુચ્છેદમાં ઉલ્લેખ છે અનુચ્છેદ 338B એટલે કે નવો અનુચ્છેદ ઉમેર્યો છે તો બંધારણીય સુધારો આપણને ખ્યાલ હોવો જોઈએ તો બંધારણીય સુધારો જે છે સાહેબ 102 અને વર્ષ 2018 અત્યારે હાલ આ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસના અધ્યક્ષ તરીકે કોણ બિરાજમાન છે હંસરાજ ગંગારામ આહિરજી જે છે એ બિરાજમાન છે। તો અહીંયા આપણને પદ પદાધિકારી બે બંધારણીય સુધારા 3 અનુચ્છેદ આને કહેવાય તમારું જીકે સાહેબ। ચલો નેક્સ્ટ જે છે આગળ વધીશું। અહીંયા જે છે અત્યારે હાલ આપણા આર્મીના ચીફ એટલે આર્મીના વડા કોણ છે જનરલ મનોજ પાંડેજી છે। એ જ રીતે નેવીના અધ્યક્ષ કોણ છે એડમિરલ આર હરિકુમાર છે। એ જ રીતે ભારતીય વાયુસેનાના તો વિવેક રામ ચૌધરીજી છે। CISF જે છે ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સની વાત કરીશું એના ડાયરેક્ટર જનરલ અથવા મહાનિર્દેશક કોણ છે શીલવર્ધન સિંહજી છે। એ જ ઉપરાંત CRPF ના ડીજી તરીકે સુજોય લાલ થાઉસેન છે।
BSF ના ડીજી તરીકે સુજયલાલ થાઉસેન વધારાનો હવાલો સંભાળી રહ્યા છે, વધારાનો હવાલો. પછી ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તરીકે તપન કુમાર ડેકાજી બિરાજમાન છે. એને વાત કરીએ તો નીચે જતા રહીએ, રો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગની વાત કરીશું તો એના અધ્યક્ષ છે સામંત ગોયલજી. એ ઉપરાંત વાત કરીએ ITBP ની વાત કરીશું, એના ડાયરેક્ટર જનરલ અનીસ દયાલ સિંહ છે. NSG ના જે છે ડાયરેક્ટર જનરલ કોણ છે? MA ગણપતિજી છે. અને NDRF ના ડીજી તરીકે શ્રી અતુલ કરવાલજી જે છે બિરાજમાન છે. તો આ તો થઈ ગઈ બધી, જો કેટલી બધી સંસ્થાઓના નામ અહીંયા ક્લિયર થશે. ઓછામાં ઓછા 150 થી 200 પ્રશ્ન કહી શકાય અને એમાંથી એકાદ પ્રશ્ન પૂછાવાની. આપણા મહામહિમ એટલે કે રાષ્ટ્રપતિ જે છે, અને રાષ્ટ્રપતિ માટેનો અનુચ્છેદ તો તમને યાદ રાખતા શીખવાડેલો છે આપણે. 51 રૂપિયાનો ચાંદલો, એમાં પહેલા નંબરે એટલે થઈ ગયા 52. એ જ રીતે 151 નો ચાંદલો, ગવર્નર બીજા નંબરે એટલે 153 એટલે રાજ્યપાલ, અને આ થઈ ગયો રાષ્ટ્રપતિ. શ્રીમતી દ્રૌપદી મુર્મુજી આપણા દેશના 15મા જે છે રાષ્ટ્રપતિ બન્યા છે. અને યાદ રાખજો, જનજાતીય સમુદાયમાંથી આવનારા પ્રથમ આઝાદ, જો જનજાતીય સમુદાયમાંથી, આ શબ્દો પર ફોકસ કરજો, સમુદાયના પ્રથમ સૌથી યુવા, શું છે? સૌથી યુવા. પછી બીજા મહિલા રાષ્ટ્રપતિ, બીજા મહિલા રાષ્ટ્રપતિ, આઝાદ ભારતમાં જન્મેલા પ્રથમ મહિલા પ્રથમ રાષ્ટ્રપતિ સાહેબ. અને અનુચ્છેદ 52 આપણને યાદ રહેવો જોઈએ. એ જ રીતે વાત કરીશું ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ અત્યારે હાલ કોણ છે? શ્રી જગદીપ ધનખડજી છે. પરીક્ષામાં પેપર સેટર પૂછી લે કે જગદીપ ધનખડજી ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા કયા રાજ્યના રાજ્યપાલ હતા સાહેબ? કયા રાજ્યના રાજ્યપાલ હતા સાહેબ? તો યાદ રાખજો, અહીંયા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે બિરાજમાન હતા. અને અત્યારે હાલ જે છે ઉપરાષ્ટ્રપતિ છે ભાઈ. ઉપરાષ્ટ્રપતિ માટે અનુચ્છેદ તમને બધાને ખબર છે કે એક છે 63 અને એક છે 64. આ બંને અનુચ્છેદ આપણા માટે મહત્વપૂર્ણ છે. એક આપણા ઉપરાષ્ટ્રપતિ અને 64 ની શું વાત કરે છે કે ભાઈ રાજ્યસભા છે, એ રાજ્યસભાના પદે જે છે સભાપતિ તરીકે કોણ બિરાજમાન થાય છે? તો ભાઈ ઉપરાષ્ટ્રપતિ બિરાજમાન થાય છે. એ પણ ખાસ યાદ રાખજો, રાજ્યસભાના એકમાત્ર સભ્ય કે જે છે એ રાજ્યસભાનો સભ્ય હોતો જ નથી ભાઈ. ત્યાર પછી અત્યારે હાલ આપણા દેશના પ્રધાનમંત્રી વન એન્ડ ઓનલી શ્રી નરેન્દ્ર મોદીજી છે. અનુચ્છેદ 74 અને 75 માં ઉલ્લેખ જોવા મળે છે. 75 તમને બધાને ખબર જ છે કે એની અંદર ઘણી બધી ચર્ચાઓને ડિસ્કશન કરવામાં આવેલું છે. મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના કોણ છે? જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડજી, એટલે કે સાહેબ DY ચંદ્રચૂડ. યાદ રાખજો, DY ચંદ્રચૂડ કયા નંબરના છે? તો સાહેબ 50મા નંબરના છે. કયા નંબરના છે? 50મા નંબરના છે. अनुच्छेद कयो आवशे साहेब? 124. એટલે કે સુપ્રીમ કોર્ટ કરતા है सबका 1 2 का 4. એ જ રીતે હાઈકોર્ટ નો અનુચ્છેદ યાદ રાખવો હોય તો ઉલટો કર દો ભાઈ. એટલે પહેલા બે ની અદલા બદલી, 1 2 ની જગ્યાએ 2 1 ની જગ્યાએ, તો થઈ ગયો 214. આ કોની વાત કરે છે સાહેબ? હાઈકોર્ટ ની. પાછલા 1 અને 4 ની અદલા બદલી કરો, 2 4 1 જે છે આ યુનિયન ટેરિટરી માટે હાઈકોર્ટ ની વાત કરશે ભાઈ. તો ભાઈ આ જે છે સુપ્રીમ કોર્ટ ની વાત કરે છે, આ હાઈકોર્ટ ની વાત કરે છે, આ યુનિયન ટેરિટરી માટે હાઈકોર્ટ ની વાત કરે છે. તો અહીંયા એ પણ જોડે જોડે આપણે નોંધી લેવાનું છે. ચલો ત્યાર પછી મહાન્યાયવાદી એટર્ની જનરલ ની વાત કરીશું. તો R વેંકટરમની છે. મહાન્યાયવાદી એટલે કે એટર્ની જનરલ કહેવામાં આવે છે. આના માટેનો અનુચ્છેદ કયો છે? તો 76. કયો છે? એટર્નરી. જો એટ થી જો છે એટ લખાય છે એમના માટે. 8 નો જે છે સ્પેલિંગ ખબર છે ને તમને? એને અંગ્રેજીમાં શું કહેવાય? 8 કહેવાય સાહેબ. 8 ની પહેલા શું હોય? 7. 7 ની પહેલા શું હોય? 6. શું હોય સાહેબ? 6. અને એ 6 ની પહેલા શું આવે? 5 આવે. તો જો આ પહેલા બે ને ભેગા કરી દો તો આ એટર્ની જનરલ બની જશે. બીજા બે ને ભેગા કરું 65 અને એ જગ્યાએ લખી નાખું અહીંયા 165. તો જે રીતે આપણા જે છે આપણા દેશના પ્રથમ કાયદાકીય અધિકારી કહેવાય છે એટર્ની જનરલ, એ રીતે એડવોકેટ જનરલ ઓફ સ્ટેટ હોય છે સાહેબ, એ 165 માં ઉલ્લેખ જોવા મળે છે. એ રીતે જે છે અહીંયા એટર્ની જનરલ ને મદદ કરવા માટે હોય છે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા. અત્યારે હાલ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે? તો તુષાર મહેતાજી છે. કોણ છે? તુષાર મહેતાજી છે. ત્યાર પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ની વાત કરીશું સાહેબ. રાષ્ટ્રીય હરિત ન્યાયાધિકરણના અધ્યક્ષ કોણ છે?
આદર્શ કુમાર ગોહેલજી છે. આ ઉપરાંત જે છે અહીંયા રાજ્યસભાના સભાપતિ, જો અહીંયા ફરીથી મેં લીધું છે કારણ કે જે છે ઉપરાષ્ટ્રપતિ જે છે એ આપણા રાજ્યસભાના પદેન અધ્યક્ષ બને છે. શ્રી જગદીપ ધનકરજી વાઇસ પ્રેસિડેન્ટ છે. કયા નંબરના? 14મા નંબરના. અનુચ્છેદ 63 જે વાઇસ પ્રેસિડેન્ટની વાત કરે છે. અનુચ્છેદ 64 જે રાજ્યસભાના સભાપતિની વાત કરે છે કે જે છે એક્સ ઓફિસિયો ચેરમેન એટલે વાઇસ પ્રેસિડેન્ટ જે છે પદેન અધ્યક્ષ હોય છે. તો એક્સ ઓફિસિયો એટલે કે પદેન જે છે સભાપતિ હોય છે સાહેબ. આ પદેન સભાપતિનો જે છે તમને ખ્યાલ હોવો જોઈએ સાહેબ પરીક્ષામાં. તો જોતા જજો ભાઈ, જોડે જોડે જીકે લખતા જજો. ખાસ કરીને લેક્ચર પણ પસંદ આવતો હોય તો લાઈક અને શેર પણ કરતા રહેજો અને તમારા કોમેન્ટ જે છે કોમેન્ટ બોક્સમાં પ્રતિભાવો પણ જણાવજો. લેક્ચરના અંતમાં જઈને એક સરસ મજાનો પ્રશ્ન હું તમને પૂછીશ. એ પ્રશ્નનો જવાબ જે વિદ્યાર્થી મિત્ર આપશે એટલે મને સંતુષ્ટ થઈ જશે કે લેક્ચર શરૂથી લઈને અંત સુધી જોયો છે. ઉપસભાપતિ રાજ્યસભાના તો હરિવંશ નારાયણસિંહ છે અને ઉપસભાપતિ માટેનો અનુચ્છેદ કયો છે? તો 89 છે. કયો છે? 89 છે સાહેબ. એ રીતે રાજ્યસભાના મહાસચિવ જે સંપૂર્ણ સંચાલન કરે છે તો એમનું નામ છે પ્રમોદ ચંદ્ર મોદીજી. શું નામ છે? પ્રમોદ ચંદ્ર મોદીજી છે. અત્યારે હાલ નેતા વિપક્ષ જે છે રાજ્યસભા, આમ તો એકચ્યુઅલી કોઈ છે નહીં. રાજ્યસભાના તો નેતા છે મલ્લિકાર્જુન ખડગે, પણ લોકસભામાં કોઈ નથી. નેતા સત્તા પક્ષ રાજ્યસભાની અંદર પિયુષ ગોયલજી છે. કોણ છે? પિયુષ ગોયલજી છે. પછી અધ્યક્ષ લોકસભાના અત્યારે હાલ કોણ છે? તો સાહેબ ઓમ બિરલાજી છે. કયા છે? અને કઈ લોકસભા છે? તો સાહેબ 17મી લોકસભાના છે સાહેબ. અને લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એના માટેનો અનુચ્છેદ કયો છે? તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટેનો અનુચ્છેદ 93 છે. લોકસભામાં ઉપાધ્યક્ષનું પદ ખાલી છે સાહેબ. શું છે? લોકસભા બનતી ત્વરાએ, યાદ રાખજો, અનુચ્છેદ 93 પોતાના 2 સભ્યોને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરશે. એક પ્રશ્ન તમારા માટે છે કે લોકસભાના અધ્યક્ષને અધ્યક્ષ પદના શપથ કોણ અપાવે છે? ઓપ્શન એ, જો ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન સી વડાપ્રધાન, ઓપ્શન ડી શપથ લેવાના નથી હોતા. શપથ લેવાના નથી હોતા. ચલો, આ ચારમાંથી ઓપ્શન જે છે તમે મને જણાવજો કોમેન્ટ બોક્સની અંદર શું જવાબ આવશે. ત્યાર પછી જે છે અહીંયા રહી ગયા ઉત્પલ કુમાર સિંહ જે છે અત્યારે લોકસભાના મહાસચિવ તરીકે બિરાજમાન છે. પછી લોકસભાના પ્રથમ મહિલા મહાસચિવ કોણ બન્યા હતા? ઉત્પલ કુમાર સિંહ. પહેલા કોણ હતું સાહેબ? સ્નેહલતા શ્રીવાસ્તવ હતા. એમણે ઇતિહાસ રચ્યો હતો. સત્તા પક્ષ લોકસભાના નેતા કોણ છે અત્યારે હાલ? તો ભાઈ અહીંયા છે શ્રી નરેન્દ્ર મોદી. ત્યાર પછી છે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે અત્યારે હાલ જે છે કોણ બિરાજમાન છે? તો ભાઈ શ્રી રાજીવ કુમાર જે છે અત્યારે હાલ 25મા નંબરના જે છે મુખ્ય ચૂંટણી કમિશનર છે. કયા નંબરના છે? 25મા નંબરના જે છે. આ યાદ રાખી લેજો. અનુચ્છેદ કયો છે? અનુચ્છેદ 324 આપણે યાદ રાખવાનો છે. આની અંદર ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી છે. ચૂંટણી પંચ જે છે એને સંપૂર્ણપણે કોની ઇલેક્શન કરવાની સત્તા એને મળેલી છે? તો ભાઈ લોકસભાની, વિધાનસભાની, પછી આ લોકસભાની વિધાનસભાની 2 પદની કરે છે, પ્રેસિડેન્ટની અને વાઇસ પ્રેસિડેન્ટની. આને જે છે અનુચ્છેદ 324માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અન્ય 2 વાત કરીએ તો અનુપચંદ્ર પાંડે અને અરુણ ગોયલજી જે છે અન્ય 2 ચૂંટણી કમિશનર તરીકે બિરાજમાન છે. અરુણ ગોયલજીના કારણે નવો જે છે ચુકાદો આવ્યો. તમને બધાને ખબર છે કે હવે આપણા જે છે ચૂંટણી કમિશનર, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની જે છે હવે પસંદગી કરવામાં આવશે. નિમણૂક જે છે એક સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ સમિતિની અંદર શું કરવામાં આવ્યું છે? તો એક અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અધ્યક્ષ તરીકે કોને નામ આપવામાં આવ્યું છે? એટલે પ્રાઇમ મિનિસ્ટર છે. ત્યારે સભ્યો તરીકે 2 સભ્ય હશે. એમાંથી એક સભ્ય જે હશે એ લોકસભામાં વિરોધ પક્ષના નેતા, અને જો લોકસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ ખાલી હોય તો ઓર કરીને લખેલું છે સૌથી મોટી પાર્ટી, મોટી પાર્ટીના નેતા. અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે આ સમિતિમાં હશે. આ સમિતિ જે છે નામોની શું કરશે ભાઈ?
ભલામણ કરશે અને એના આધારે જે છે હવે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવશે. પહેલા આપણા દેશના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેનજી હતા. એમનો કાર્યકાળ એટલે કે ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલો હોય? 6 વર્ષ અથવા 65 વર્ષ હોય છે. પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશનર પૂછી લે તો યાદ રાખજો વી.એસ. રમાદેવી. શું જવાબ આવશે? વી.એસ. રમાદેવી. વી.એસ. રમાદેવી જે છે એ પણ ખાસ યાદ રાખજો ભાઈ. 1990 જો 26 નવેમ્બર 1990 થી 11 ડિસેમ્બર 1990 સુધી કર્ણાટક રાજ્યના 13મા રાજ્યપાલ હતા. ભારતના 9મા નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા સાહેબ. એ પણ યાદ રાખજો. પ્રથમ મહિલા જે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. રમાદેવીજીની વાત કરીશું તો રાજ્યસભાના મહાસચિવ તરીકે પણ સેવા આપનાર પ્રથમ મહિલા હતા સાહેબ. એ પણ યાદ રાખજો સાહેબ. અને તે જે છે કર્ણાટકના પ્રથમ અને આજ સુધીના એકમાત્ર મહિલા રાજ્યપાલ પણ બનેલા છે. તો આ કેટલીક બાબતો છે જે વી.એસ. રમાદેવીના સંદર્ભમાં જીકે ને આપણે જોડી લે છે સાહેબ. અહીંયા ત્યાર પછી વાત કરીશું કેગ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એવા જે છે લોકહિતાર્થ સત્યનિષ્ઠા. યાદ રાખજો ડેડિકેટેડ ટુ ટ્રુથ ઇન પબ્લિક ઇન્ટરેસ્ટ. આનું આદર્શ વાક્ય છે સાહેબ, ધ્યેય વાક્ય છે. અત્યારે હાલ કોણ છે? તો સાહેબ મુર્મુ સાહેબ બિરાજમાન છે. મુર્મુ સાહેબ એટલે ગિરીશચંદ્ર મુર્મુ સાહેબ. કયા નંબરના છે સાહેબ? તો 14મા નંબરના છે. અનુચ્છેદ ક્યાંથી ક્યાં સુધી છે? 148 થી 151 સુધીની વાત કરે છે. અનુચ્છેદ 148 થી 151. અનુચ્છેદ 151 ને જે છે બે ભાગમાં વિભાજિત કરીશું. 151 શું કરે છે? કેગના અહેવાલની વાત કરે છે અને કેગનો અહેવાલ પરીક્ષા માટે બહુ જ મહત્વપૂર્ણ હોય છે. વાત કરીશું ભાઈ કેન્દ્ર સરકારનો જે અહેવાલ છે એ કોને આપે છે? તો રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ આને પછી ક્યાં મુકાવે છે? તો સંસદના પટલ પર મુકાવે છે. રાજ્ય સરકારનો જે અહેવાલ છે તો એ ગવર્નરને આપે છે અને ગવર્નર ક્યાં મુકાવે છે? તો વિધાનસભા, વિધાનમંડળ. જો વિધાનસભા લખીને ન આવતા. ક્લિયર છે? અહીંયા તમને ઓપ્શનની અંદર જે છે ABCD કહીને પેપર સેટર ચમકાવશે. વિધાનસભા લખશે, વિધાન પરિષદ લખશે, વિધાનમંડળ લખશે અને લખશે એક પણ નહીં. તો આપણે સિલેક્ટ કરવાનું છે વિધાનમંડળ પણ મુકાવે છે સાહેબ. આમનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ. બેમાંથી જે વહેલું શું છે? બેમાંથી જે વહેલું થાય એ. પહેલા આપણા દેશના પ્રથમ કેગ કોણ હતા? વી નરહરી રાવ. કોણ હતા સાહેબ? વી નરહરી રાવ. આને આપણે લોકોના ધનનો સંરક્ષક. શું કયા ધનનો સંરક્ષક? લોકોના એટલે આપણા બધાના. પબ્લિક અકાઉન્ટ કમિટી જે છે એના આંખ અને કાન જે છે વાત કરીએ છીએ અને કોને જવાબદાર છે? તો સાહેબ સંસદને જવાબદાર છે. કોને જવાબદાર છે? સંસદને જવાબદાર છે. તો ખાલી પદ અને પદાધિકારી વાંચીને ગોખીને ન જતા, આવી રીતે વ્યવસ્થિત તૈયારી કરીને જજો. ત્યાર પછી આવે છે કે એક આપણે વાત કરી કેગ અને આપણા દેશમાં એક બીજું પદ છે CGA. આને કહેવાય કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કહેવાય છે. અને અહીંયા જે જો આની અંદર ક્યાંય અકાઉન્ટ નથી આવતું, આની અંદર આવે છે અકાઉન્ટ. શું આવે છે ભાઈ? અકાઉન્ટ શબ્દ આવે છે. તો ભારતના જે છે કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ અત્યારે હાલ નવી નિમણૂક થયેલી છે SS દુબેજીની સાહેબ. પ્રથમ કોણ હતા? CS સ્વામીનાથનજી. અને કયા વર્ષથી? 1976 થી આ પદ અસ્તિત્વમાં આવ્યું છે. 1 માર્ચ 1976 થી જે છે આ પદ અસ્તિત્વમાં આવ્યું છે સાહેબ, ધ્યાન રાખજો. હવે જે છે આની અંદર આ પદ આવવાથી શું ફરક પડ્યો ભાઈ? તો ધ્યાન રાખજો 1950 થી લગાવીને 1976 સુધી કેગ જે છે આના આ માટે રાજ્ય સરકાર માટે અને કેન્દ્ર સરકાર માટે બંને પ્રકારના કામ કરતું હતું. કેગ જે છે એ કેન્દ્ર સરકાર માટે પણ ઓડિટિંગ અને અકાઉન્ટિંગ આ કામ કરતું હતું. એ જ રીતે રાજ્ય સરકારો માટે પણ ઓડિટિંગ અને અકાઉન્ટિંગનું કામ કરતું હતું. પરંતુ 1976 ની અંદર કેન્દ્ર સરકારે આ એક નવા પદની રચના કરી. એના પછી આ અકાઉન્ટિંગનું કામ 1976 થી કેન્દ્ર સરકારનું આ કોણ જતું રહ્યું છે? કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ સુધી જતું રહ્યું છે. એટલે કે 1976 થી હવે આ કેગ જે છે માત્ર ને માત્ર શું કરે છે? ઓડિટિંગ કરે છે. શું કરે છે? ઓડિટિંગ કરે છે સાહેબ. અહીંયા ધ્યાન રાખજો. એટલે કે સાહેબ આપણી જે કેગ છે એટલે કે હું વાત કરું બંનેનો તફાવત. કેગ જે છે એક બંધારણીય સંસ્થા છે સાહેબ.
આ સ્વતંત્ર સંસ્થા છે, ઓટોનોમસ સંસ્થા છે, આ બંધારણીય સંસ્થા છે? ના સાહેબ, આ કોઈ બંધારણીય સંસ્થા નથી સાહેબ. આ માત્ર ને માત્ર જે છે આ શું કરે છે તો નાણાં મંત્રાલય અંતર્ગત જે છે કાર્ય કરે છે, ભંડોળ મેળવે છે, એટલે સ્વતંત્ર સંસ્થા નથી. એ પણ જરા નોંધી લેજો અહીંયા અને પછી જે છે આગળ વધીએ. ત્યાર પછી ભારતના મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણ બિરાજમાન છે? યશવર્ધન કુમાર સિન્હાજી. કયા નંબરના છે તો 11મા નંબરના છે. પહેલા કોણ હતા? વજાહત હબીબુલ્લા જે છે સૌ પ્રથમ હતા સાહેબ. માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ યાદ રાખજો ભાઈ, 12 ઓક્ટોબર આ તારીખ પરીક્ષામાં પૂછાઈ ગઈ છે. 2005 થી કેન્દ્રીય માહિતી આયોગની રચના કરવામાં આવી છે અને આયોગનું કાર્યક્ષેત્ર તમામ કેન્દ્રીય જાહેર સત્તા મંડળો સુધી જે છે વિસ્તૃત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય 2 મહિલાઓ મુખ્ય માહિતી કમિશનર રહી ચૂકી છે. એકનું નામ છે દીપક સંધુ અને બીજાનું નામ છે સુષ્મા સિંહ. સુષ્મા સ્વરાજ નહીં, સુષ્મા સિંહ. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનની અંદર યાદ રાખજો ભાઈ 1+10 એટલે કે 1 મુખ્ય માહિતી કમિશનર અને 10 એટલે કે વધુમાં વધુ 10, વધુમાં વધુ મેક્સિમમ 10 ની વાત કરી છે ભાઈ. એટલે 10 થી ઓછા હોઈ શકે છે, 10 થી વધારે આની અંદર નહીં હોય. તો આ નવા જે નિયમો આવ્યા છે એના અંતર્ગત જે છે કમિશનરોનો કાર્યકાળ કેટલા વર્ષનો કરવામાં આવ્યો છે? 3 વર્ષનો કરવામાં આવ્યો છે અને આમની નિમણૂક જે છે સમિતિની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે નિમણૂક. રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા, વડાપ્રધાન દ્વારા નામાંકિત કેન્દ્રીય કેબિનેટ મંત્રી. આ એક સમિતિ હોય છે. સમિતિના પાછા પ્રધાનમંત્રી પોતે અધ્યક્ષ હશે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા હશે અને એમના દ્વારા કોઈ એક કેન્દ્રીય કેબિનેટ મંત્રી હશે. એ સમિતિ નામોની ભલામણ કરીને રાષ્ટ્રપતિને આપશે અને રાષ્ટ્રપતિ છે એ નિમણૂક કરે છે આની અંદર. ત્યાર પછી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરની વાત કરીશું તો અત્યારે હાલ કોણ છે? પ્રવીણ શ્રીવાસ્તવજી છે. આ કાર્યકારી છે, ધ્યાન રાખજો કાર્ય, કારણ કે આ પોતે જે છે અહીંયા વિજિલન્સ કમિશનર હતા, એમને મુખ્ય વિજિલન્સ કમિશનર જે છે એમનો કાર્યકાળ આપવામાં આવ્યો છે. પહેલા કોણ હતા? નિટ્ટોર શ્રીનિવાસ રાવ જે છે એ સૌ પ્રથમ હતા. હવે સીવીસી ની રચના જે છે કઈ સમિતિની ભલામણ પર કરવામાં આવી હતી? તો કે સંતનામ જે છે ની સમિતિની ભલામણ પર. ક્યારે? તો 11 ફેબ્રુઆરી 1964 ના રોજ ભારત સરકારના એક ઠરાવ દ્વારા કરવામાં આવી હતી. તો 1964 માં આ કેવી સંસ્થા હતી ભાઈ? ઠરાવ દ્વારા, એટલે કે કાર્યકારી સંસ્થા હતી. પરંતુ વર્ષ 2003 માં સંસદમાં સીવીસી એક્ટ પસાર કરીને આને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો. તો વૈધાનિક દરજ્જો કયા વર્ષે પ્રાપ્ત થયો છે? તો 2003 માં પ્રાપ્ત થયો છે. તો 1964 માં ભ્રષ્ટાચાર નિવારણ જે કમિટી હતી એનું નેતૃત્વ કે સંતનામજી દ્વારા કરવામાં આવ્યું હતું. આના માર્ગદર્શન અંતર્ગત આપણા દેશમાં ભ્રષ્ટાચારને રોકવા માટે લાવવામાં આવ્યું હતું. તો અહીંયા જે છે સીવીસી બિલ સંસદના બંને ગૃહોની અંદર પસાર થયું અને 11 સપ્ટેમ્બર 2003 ના રોજ યાદ રાખજો રાષ્ટ્રપતિએ સંમતિ આપી અને ફાઇનલી જે છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ 2003 જે છે એ તારીખથી જ જે દિવસે મંજૂરી આપી એટલે કે 11 સપ્ટેમ્બર 2003 થી જે છે આ કાયદો અમલી બન્યો અને સીવીસી જે છે એ વૈધાનિક સંસ્થા બની ગઈ. કેવી સંસ્થા બની ગઈ? વૈધાનિક સંસ્થા બની ગઈ. હવે આપણે કોઈ પણ આયોગ બનાવવામાં આવે છે, કમિશન બનાવવામાં આવે છે તો એના સભ્યોની સંખ્યા, અધ્યક્ષ, આ બધી વાત બહુ જ મહત્વપૂર્ણ હોય છે. તો કમિશનની અંદર હોય છે એક અધ્યક્ષ જેને કહેવામાં આવે છે મુખ્ય વિજિલન્સ કમિશનર તરીકે ઓળખવામાં આવે છે અને બીજા સભ્યો કેટલા હોય છે આના? તો 2 જેને કહેવામાં આવે છે વિજિલન્સ કમિશનર છે. ક્લિયર? 2 કરતા વધુ નહીં, ધ્યાન રાખજો 2 કરતા વધુ નહીં, એટલે કે મેક્સિમમ 2 હોઈ શકે છે. તો એક સમયે જે છે એક વિજિલન્સ કમિશનર હશે, ચલાવી લેવામાં આવશે, પણ 3 ક્યારે થવા જોઈએ નહીં. ત્યાર પછી આપણે આગળ વધીએ. અત્યારે હાલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીશું ભાઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે બહુ ચર્ચામાં રહે છે. શક્તિકાંત દાસ સાહેબ જે છે અત્યારે હાલ આના ગવર્નર છે. આના વાત કરીએ કે આરબીઆઈ એની સ્થાપના 1/4/1935 ના રોજ કરવામાં આવી છે. સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી સાહેબ? કલકત્તા. અને કલકત્તાને એ વખતે હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું. પરંતુ પછી આવે છે વર્ષ 1937, આ હેડક્વાર્ટર જે શિફ્ટ કરવામાં આવે છે મુંબઈ ખાતે. કઈ જગ્યાએ? મુંબઈ ખાતે શિફ્ટ કરવામાં આવે છે.
ત્યાર પછી આરબીઆઈ ની વાત કરીશું, આનું નેશનલાઇઝેશન એટલે કે જો રાષ્ટ્રીયકરણની વાત કરીએ તો વર્ષ 1949 માં આની સ્થાપનાના મૂળમાં જે છે ડોક્ટર આંબેડકર, BR આંબેડકર સાહેબનો જે છે BR આંબેડકર સાહેબના અદ્ભુત પ્રયાસો રહેલા છે સાહેબ. અને આ સંદર્ભમાં તો આપણા ડેઇલી કરંટ અફેર્સમાં બહુ ડિટેલમાં આપણે ચર્ચા કરેલી છે. આરબીઆઈ ના પહેલા ગવર્નર કોણ હતા? ઓસ્બોર્ન સ્મિથ હતા સાહેબ. કોણ હતા? ઓસ્બોર્ન સ્મિથ હતા. આરબીઆઈ ના પ્રથમ ગવર્નર શ્રી સીડી દેશમુખ સાહેબ છે. કોણ હતા સાહેબ? સીડી દેશમુખ સાહેબ. અને આમના વિશે તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે મુંબઈની અંદર ચર્ચગેટ રેલવે સ્ટેશનનું નામ બદલીને સીડી દેશમુખ સાહેબ રાખવામાં આવ્યું, એ વખતે અજાણ્યા ફેક્ટ મેં કરાવેલા છે. તો આશા રાખું છું કે તમે ડેઇલી કરંટ અફેર્સ ડેઇલી અટેન્ડ કરતા હશો. ત્યાર પછી આરબીઆઈ ના પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા? ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઈ પટેલ, જેને આપણે ટૂંકમાં આઈજી પટેલ તરીકે ઓળખીએ છીએ. કયા પટેલ તરીકે? તો સાહેબ આઈજી પટેલ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી યુપીએસસી ની વાત કરીશું, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. આ કેવા પ્રકારની સંસ્થા છે સાહેબ? તો આ એક પ્રકારની બંધારણીય સંસ્થા છે. શા માટે? જીપીએસસી પણ કેવી સંસ્થા છે? તો બંધારણીય સંસ્થા છે સાહેબ. યુપીએસસી માટેનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો સાહેબ અનુચ્છેદ જે છે 315 ની અંદર જે છે આનો અનુચ્છેદ ઉલ્લેખ જોવા મળે છે. જોઈ લો, અહીંયા જે છે આપણે બંધારણ પણ ક્લિયર કરતા જઈએ છીએ. ડોક્ટર મનોજ સોની જે છે, યાદ રાખજો, પ્રદીપ કુમાર જોશીની જગ્યા આવ્યા અને આ જે છે યુપીએસસી ના અધ્યક્ષ બનનારા પ્રથમ ગુજરાતી ભાઈ છે ભાઈ. પ્રથમ ગુજરાતી જે અધ્યક્ષ છે સાહેબ. પહેલા જે છે યુપીએસસી ના પહેલા અધ્યક્ષ 1926 માં કોણ હતા સાહેબ? સર રોઝ બાર્કર હતા. કોણ હતા? ભાવ કરવાળો અંગ્રેજ કુત્તો. પ્રથમ ભારતીય કોણ હતા? HK કૃપલાણી જે છે એ પ્રથમ ભારતીય યુપીએસસી ના અધ્યક્ષ હતા સાહેબ. ત્યાર પછી પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ, યુપીએસસી ના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ. બહુ ફોકસ કરજો, આને જે છે સ્ટાર લગાવજો કે રોઝ મિલિયન બાથુ ખરબુલી, ખરબૂજા નહીં ખરબુલી જે છે આ પ્રથમ બન્યા હતા સાહેબ. 1992 થી 1996 સુધીનો એમનો કાર્યકાળ હતો સાહેબ. હવે જે છે યુપીએસસી આ જે છે કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય. અને આ મંત્રાલય કોના હાથમાં છે? તો પ્રધાનમંત્રી મોદી સાહેબજીના હાથમાં અત્યારે હાલ છે, વડાપ્રધાન છે. બ્રિટિશ સરકાર દ્વારા 1923 માં લોર્ડ લી ઓફ ફરહેમની જે છે અધ્યક્ષતામાં ભારતમાં શ્રેષ્ઠ નાગરિક સેવાઓ પર રોયલ કમિશનની જે સ્થાપના કરવામાં આવી હતી. રોયલ કમિશન એટલે કે યુપીએસસી. ક્લિયર છે? ચલો, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની વાત કરીશું. ભારતીય તટરક્ષક દળ જે પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે 1 ફેબ્રુઆરીના રોજ. કયા રે ભાઈ? 1 ફેબ્રુઆરીના રોજ 1977 ની અંદર આની સ્થાપના કરવામાં આવી હતી. વચગાળાના, યાદથી સાંભળજો, વચગાળાના આઈસીજી ની સ્થાપના કરવામાં આવી. પછી ઓગસ્ટ મહિનાની વાત છે, 1978 માં કાયદો બનાવીને પછી આને કાયદાકીય સંસ્થા બનાવવામાં આવી સાહેબ. પરંતુ વચગાળાની આઈસીજી ની સ્થાપના કરવામાં આવી 1 ફેબ્રુઆરી 1977. એટલા માટે આ સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. વિરેન્દ્રસિંહ પઠાણિયા અત્યારે હાલ એના ડાયરેક્ટર જનરલ છે, 24મા નંબરના છે સાહેબ. ત્યાર પછી વાત કરીશું અહીંયા કે પ્રથમ ડાયરેક્ટર જનરલ આઈસીજી ના કોણ હતા? તો VA કામત સાહેબ હતા. કોણ હતા? VA કામત સાહેબ હતા સાહેબ. ત્યાર પછી આઈસીજી ની અંદર જે છે પહેલી વખત જે છે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલની પોસ્ટ બનાવવામાં આવી અને પ્રથમ મહિલા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ કોણ બન્યા? નુપુર કુલશ્રેષ્ઠા. કોણ બન્યા? નુપુર કુલશ્રેષ્ઠાજી બન્યા સાહેબ. ત્યાર પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અત્યારે હાલ કોણ છે? વન એન્ડ ઓનલી તમને દેખાય છે અજીત ડોભાલજી છે. કયા નંબરના છે? 5મા નંબરના. આમને જે છે કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ પ્રાપ્ત છે. કેબિનેટ મંત્રીનો દરજ્જો પ્રાપ્ત છે એટલે કે બેઠકોની અંદર હવે ભાગ લે છે. પહેલા નંબરના કોણ હતા? બ્રજેશચંદ્ર મિશ્રાજી હતા સાહેબ. અને કયા પ્રધાનમંત્રીની સરકારમાં આ પદની રચના કરવામાં આવી? તો અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં. અને 25 ડિસેમ્બર જે છે આ અટલ બિહારી વાજપેયી સાહેબના સંદર્ભમાં 25 ડિસેમ્બર 25/12 જે છે એ કયો દિવસ ઉજવવામાં આવે છે? એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. જોઈએ ભાઈ કેટલા વિદ્યાર્થી મિત્રો ડેઇલી કરંટ અફેર્સ બહુ સારી રીતે અટેન્ડ કરે છે. ચલો, ત્યાર પછી વાત કરીશું પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ ત્રિવેદી છે. પ્રસાર ભારતીની સ્થાપના જે છે 23 નવેમ્બર 19
97 ના રોજ કરવામાં આવેલી છે. ભારતની અંદર વાત કરીશું લોકાયુક્ત કાયદો જે છે, લોકપાલ કાયદો જે છે તમને બધાને યાદ હશે 1 જાન્યુઆરી 2014 ના રોજ આખા દેશમાં લાગુ થયો. લોકપાલ કાયદો વર્ષ 2013 ની વાત છે સાહેબ. અન્ના હજારે અને આપણા જે છે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પણ આપણને યાદ આવે છે એની અંદર. તો અત્યારે હાલ જે છે ભારતના લોકપાલની વાત કરીશું તો પ્રથમ પૂછે તો યાદ રાખવાનું પિનાકી ચંદ્ર ઘોષ જે છે એ પહેલા લોકપાલ હતા, પરંતુ આમણે રાજીનામું આપ્યું ને અત્યારે હાલ કાર્યકારી લોકપાલ તરીકે, તો અત્યારે હાલ કાર્યકારી લોકપાલ કોણ છે? જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતીજી એ કાર્યકારી લોકપાલ છે. લોકપાલનું સૂત્ર યાદ રાખજો, મા ગૃદઃ કશ્ય સ્વિદરમ જે છે આનો અર્થ થાય છે કોઈની સંપત્તિની લાલચ ન કરવી. તો આ અદ્ભુત જે છે આનું લોન્ચ કરવામાં આવ્યું હતું સાહેબ. ડુ નોટ બી ગ્રીડી ફોર એનિમલ્સ હેલ્થ જે છે, કોઈની વેલ્થ પાછળ જે છે આપણે ગ્રીડી થવું જોઈએ નહીં. ત્યાર પછી અત્યારે વાત કરીશું ઈસરોની સ્થાપના તો બધાને ખબર છે 15 ઓગસ્ટ 1969 ના રોજ કરવામાં આવી હતી. માનવ જાતિની સેવામાં અંતરિક્ષ પ્રૌદ્યોગિકી એનું આદર્શ વાક્ય છે. અત્યારે હાલ અધ્યક્ષ કોણ છે ભાઈ? એસ સોમનાથજી છે. ત્યાર પછી વાત કરીશું ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. બલસ્ય મૂલમ વિજ્ઞાનમ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો સંરક્ષણ મંત્રાલય અંતર્ગત. કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો અંતરિક્ષ વિભાગ અંતર્ગત આવે છે. અંતરિક્ષ વિભાગ કોણ સંભાળે છે? તો પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન. સંરક્ષણ મંત્રાલય કોણ સંભાળે છે અત્યારે હાલ? તો રાજનાથસિંહ સંભાળે છે. કોણ સંભાળી રહ્યા છે અને કોણ છે અધ્યક્ષ? ડોક્ટર સમીર વી કામત. આ નવી નિમણૂકો પણ તમારી આની અંદર ક્લિયર થઈ જાય છે. ત્યાર પછી વાત કરીશું સેબી, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે છે એના અધ્યક્ષ તરીકે કોણ બિરાજમાન છે? માધવીપુરી બુચજી. અને સેબીના અધ્યક્ષ બનનારા આ પ્રથમ મહિલા છે સાહેબ. કેવા મહિલા છે? પ્રથમ મહિલા છે. આ ઉપરાંત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સની વાત કરીશું. સીબીડીટીના જે વડા છે એ કોણ છે? નીતિન ગુપ્તાજી છે. કોણ છે? નીતિન ગુપ્તાજી તરીકે બિરાજમાન છે. ત્યાર પછી રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે કોણ છે? જસ્ટિસ અરુણ કુમાર મિશ્રાજી બિરાજમાન છે સાહેબ. અને યાદ રાખજો આ જે છે આ એક્ટિંગ તરીકે એટલે કાર્યકારી છે સાહેબ. અને વાત કરીશું માનવ અધિકાર આયોગની તો એની અંદર એક અધ્યક્ષ હોય છે જે ભારતના મુખ્ય ન્યાયાધીશ અથવા તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહી ચૂકેલા હોવા જોઈએ એવું પ્રાવધાન છે. નેશનલ હ્યુમન રાઇટ કમિશનની વિશે વાત કરીએ જીકેના સંદર્ભમાં તો ધ્યાન રાખજો વર્ષ છે 1993 અને વાત છે સપ્ટેમ્બર મહિનાની 28 તારીખ જે છે માનવ અધિકાર સંરક્ષણ જે કાયદા અંતર્ગત જે છે 12 ઓક્ટોબર 1993 ના રોજ જે છે આયોગની રચના કરવામાં આવી છે. તો આયોગ ક્યારે અસ્તિત્વમાં આવ્યો છે? 12 ઓક્ટોબર 1993. પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અને આ કેવા પ્રકારની સંસ્થા છે સાહેબ? વૈધાનિક અથવા તો કાયદાકીય સંસ્થા છે. વૈધાનિક અથવા તો કાયદાકીય સંસ્થા છે. પ્રથમ અધ્યક્ષ તરીકે કોણ બિરાજમાન હતા ભાઈ? જસ્ટિસ રંગનાથ મિશ્રા આ પ્રથમ અધ્યક્ષ હતા. 2019 થી કાર્યકાળમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એ ધ્યાન રાખજો 3 વર્ષ અથવા તો 70 વર્ષ સુધી જે છે બંનેમાંથી જે વહેલું થાય ત્યાં સુધી જે છે આ કાર્યકાળ 2019માં ફેરફાર કરવામાં આવેલો છે. કોનો સમાવેશ થાય છે ભાઈ? એક અધ્યક્ષ, 5 સભ્યો, એક્સ ઓફિશિયો સભ્યોને બાદ કરતા ભાઈ એક અધ્યક્ષ જે ભારતના મુખ્ય ન્યાયાધીશ અથવા તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહી ચૂક્યા જોઈએ, એક સભ્ય જે ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રહી ચૂક્યા છે અને એક સભ્ય જે હાઈકોર્ટના ન્યાયાધીશ છે અથવા રહી ચૂકેલા છે એમનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો. 3 સભ્યોની વાત કરીશું જેમાંથી ઓછામાં ઓછા એક મહિલા હશે. માનવ અધિકારોને લગતી બાબતોનું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ. વ્યવહારુ અનુભવ ધરાવતા જે છે લોકોની આની અંદર શું કરવામાં આવે છે? નિમણૂક કરવામાં આવે છે. આની અંદર અલગ અલગ જે આયોગ છે, આપણા જેટલા પણ આયોગ છે, માની લો રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ છે, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ છે, આ બધા આયોગના જે છે અધ્યક્ષ પણ આની અંદર શું હોય છે? આ બિરાજમાન હોય છે સાહેબ. એ પણ ધ્યાન રાખજો. એક્સ ઓફિશિયો મેમ્બર તરીકે જે છે બિરાજમાન કરે છે. સુપ્રીમ કોર્ટના જે છે સિટિંગ જજ અથવા તો કોઈ પણ હાઈકોર્ટના સિટિંગ ચીફ જસ્ટિસની નિમણૂક સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે પરામર્શ કર્યા પછી જ થઈ શકે
છે એ પણ ધ્યાન રાખજો આની અંદર સરસ મજાની નિમણૂકના. ત્યાર પછી 22મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે ધ્યાન રાખજો જસ્ટિસ ઋતુરાજ અવસ્થી જે છે આમની જે છે આ કર્ણાટક રાજ્યના જે છે કર્ણાટક રાજ્ય હાઈકોર્ટના જે છે મુખ્ય ન્યાયાધીશ રિટાયર નિવૃત્ત છે એમની નિમણૂક કરવામાં આવી છે. 21મા કાયદા પંચના અધ્યક્ષ ન્યાયમૂર્તિ BS બલબીરસિંહ ચૌહાણ જે છે એ ધ્યાન રાખી લેજો. અને આપણા જે છે સૌ પ્રથમ આઝાદ ભારતના અથવા ગણતંત્ર ભારતના પૂછી લે કે પ્રથમ જે છે સ્વતંત્રતા બાદ ની વાત કરીશું તો પ્રથમ કોણ હતા? MC શીતલવાડજી. અને MC શીતલવાડજી એ વખતે કયા પદ ઉપર બિરાજમાન હતા ભાઈ? તો આપણા દેશના એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા હતા સાહેબ. કયા હતા ભાઈ? એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. વાત છે 1955 ની સાહેબ. તો લોર્ડ મેકલે ભારતના સ્વતંત્રતા પહેલા રચાયેલા પ્રથમ કાયદા પંચના શું હતા ભાઈ? અધ્યક્ષ હતા સાહેબ. અહીંયા પણ જરા જીકે માં નોંધ કરતા જજો. BCCI ના અત્યારે હાલ અધ્યક્ષ કોણ છે? તો સાહેબ રોજર બિન્નીજી છે. પ્રથમ અધ્યક્ષ RE ગ્રાન્ટ ગોવાનજી. પ્રથમ લોકપાલ DK જૈન. આની સ્થાપના 1928માં. મુખ્ય મથક વાનખેડે સ્ટેડિયમ. ક્યાં છે ભાઈ? વાનખેડે સ્ટેડિયમ કઈ જગ્યાએ? મુંબઈ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે આવેલું છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કોણ બિરાજમાન છે? તો આ સુમન કે બેરી સાહેબ બિરાજમાન છે. સુમન કે બેરી. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા 1 જાન્યુઆરી 2015 થી આ અસ્તિત્વમાં આવ્યું છે ભાઈ. કોની જગ્યાએ આવ્યું છે? તો આયોજન પંચ અથવા યોજના આયોગની જગ્યાએ જે છે આ અસ્તિત્વમાં આવેલું છે, જેને આપણે થિંક ટેન્ક તરીકે પણ ઓળખીએ છીએ સાહેબ. નીતિ આયોગના CEO BVR સુબ્રમણ્યમ કોની જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે? તો સાહેબ પરમેશ્વરન અય્યર સાહેબ જે છે આમની જગ્યાએ આમની શું કરવામાં આવી છે? નિમણૂક કરવામાં આવી છે સાહેબ. ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ આગળ વાત કરી તપન ડેકા. રોના વાત કરી દીધી આપણે સામંત કુમાર ગોયલજી. ત્યાર પછી CBI જે છે એના સુબોધ કુમાર જયસ્વાલજી છે. CBI ના જે લોગો તરફ ધ્યાન રાખજો તો એમાં લખેલું છે ઇન્ડસ્ટ્રી ઇમ્પાર્શિયાલિટી ઇન્ટિગ્રિટી. અને CBI નું પૂરું નામ શું થાય છે? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. તમને ક્યાંય પણ ના તમને અહીંયા એજન્સી દેખાય છે ના તમને અહીંયા એજન્સી દેખાય છે. આ લોકો જ્યારે પૂર્ણ ફૂલ ફોર્મ પૂછી લેતા હોય છે અથવા તો આપણને આદર્શ વાક્ય પૂછતા હોય છે ત્યારે એજન્સી લખીને આપતા હોય છે. તો યાદ રાખજો અહીંયા ક્યાંય પણ એજન્સીનો ઉલ્લેખ નથી. ત્યાર પછી વાત કરીશું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. એના ડાયરેક્ટર જનરલ કોણ છે? ડોક્ટર રાજીવ બહલજી છે. કોણ છે? રાજીવ બહલજી છે. ત્યાર પછી વાત કરીશું એમ્સના DG જે છે એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. તો એના છે M શ્રીનિવાસનજી છે. અને સર્વોચ્ચ સેનાપતિ તરીકે કોણ બિરાજમાન હોય છે? તો આપણા દેશના રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુજી છે સાહેબ. ત્યાર પછી વાયુસેનાના અધ્યક્ષ વિવેકરામ ચૌધરીજી કયા નંબરના છે? 27મા નંબરના. નૌસેનાના અધ્યક્ષ R હરિકુમાર સાહેબ છે. નૌસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 ડિસેમ્બર. વાયુસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 ઓક્ટોબરના રોજ. નભ સ્પર્શ દીપ્તમ જે છે શું છે ભાઈ? જો દેખાય છે નભ સ્પર્શ દીપ્તમ જે છે આનું આદર્શ વાક્ય ધ્યેય વાક્ય છે. નેવીની વાત કરીએ સમ નો વરુણ. શું છે? સમ નો વરુણ એ એનું ધ્યેય વાક્ય છે. એ પણ જોડે યાદ રાખજો. ત્યાર પછી આપણે થલ સેનાના અધ્યક્ષ જે છે એ મનોજ પાંડે સાહેબ છે સાહેબ, એ યાદ રાખજો. અને થલ સેના જે છે સર્વિસ બિફોર સેલ્ફ જે છે સર્વિસ બિફોર સેલ્ફ એનું આદર્શ વાક્ય છે. અને 15 જાન્યુઆરી જે છે થલ સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આટલી ડિટેલ પણ આપણને જોડે જોડે ખ્યાલ હોવી જોઈએ. ત્યાર પછી આપણા દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે છે તરીકે કોણ બિરાજમાન છે? તો અનિલ ચૌહાણજી છે. પણ પરીક્ષામાં પૂછે કે આપણા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ હતા? તો જનરલ બિપિન રાવત, જેમનું જે છે અકસ્માતમાંની જે છે પ્લેન ક્રેશ થયું અને જે છે એમનું અવસાન થયું સાહેબ. અને આપણા રાજકોટની અંદર જે છે એક બ્રિજનું નામ જે છે બ્રિજનું નામ જે છે એ જનરલ બિપિન રાવતજીના નામ પર રાખવામાં આવ્યું છે. મહાનિર્દેશક જે છે સૈન્ય સંચાલન જે છે DGMO તરીકે કોણ બિરાજમાન છે? મનોજ કુમાર કટિયારજી. DGMO કટિયારજી છે સાહેબ. ત્યાર પછી ભારતના જે છે કેબિનેટ સચિવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ગણી શકાય
तो राजीव गौबाजी है। गृह सचिव तरीके अजय कुमार भल्ला बिराजमान है। संरक्षण सचिव तरीके गिरधर अरमाणे साहेब है। नाणा सचिव तरीके टीवी सोमनाथनजी है और विदेश सचिव तरीके विनय कवात्राजीनी जे छे निमणूक करवामां आवेली छे। त्यार पछी नाणा पंचना अध्यक्षना याद राखजो फाइनांस कमिशन है। अनुच्छेद 280 तमे बधा वांचो छो बहु सारी रीते डिटेल में साहेब। तो अहींया प्रथम नाणा पंचनी वात करीए एनी रचना 1951 में करवामां आवी हती साहेब। एना अध्यक्ष हता केसी नियोगी साहेब। अने आ नाणा पंचनी जे भलामणो हती कया वर्ष माटे होय छे साहेब, तो याद राखजो 1952 થી 57 सुधीनी हती। ए ज रीते बात करूं के 14मुं नाणा पंच जे छे एनी रचना 2013 में करवामां आवी। अध्यक्ष बनाववामां आव्या डॉक्टर वायवी रेड्डी साहेब ने अने ए जे भलामणो आई 2015 થી 2020 सुधीनी हती। त्यार पछी 15मा नाणा पंचनी रचना जे छे 2017 में करवामां आवी। एन.के. सिंह एटले श्री नंद किशोर सिंह जे छे एमने अध्यक्ष बनाववामां आवी। आ जे भलामणो हती 2021 થી 2026 सुधीनी हती। हवे टूंक समयनी अंदर जे छे आपणुं 16मुं नाणा पंचनी रचना टूंक समयमां तमे जोशो के 2024 ની आसपास अथवा 2024 ना अंत भाग सुधी जे छे नवा नाणा पंचनी जे छे रचना पण तमे जोवा मळशे। तो आ पण जरा मगजमां स्थिर कर लेजो थोड़ो डेटा। आ थई गया आटला बधा पदाधिकारीओ आपणे केंद्र सरकारना पदाधिकारीओनो परिचय मेळव्यो। हवे आपणे परिचय मेळवવાનો छे गुजरातना महत्वपूर्ण पदाधिकारीओ। तो गुजरातना महत्वपूर्ण पदाधिकारीनी शुरुआत करीए तो सौथी पहेला तो हालमां ज कई विधानसभा थई भाई, तो 15मी विधानसभानी जे छे गुजरातमां चूंटणी थई, जेमां बीजेपी जे छे ए 156 અત્યાર સુધીની જે છે જેટલી પણ ઇલેક્શન થયા છે 15 ટોટલ 1 થી લગાવીને 15 ઇલેક્શન સુધી સૌથી વધુ મેક્સિમમ સીટ જીતવામાં સફળ રહ્યો છે। 182 માંથી 156 સીટો મેળવી ચૂકી છે। હવે આ 15મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોણ બિરાજમાન છે, તો શંકરભાઈ ચૌધરી બિરાજમાન છે। અને अनुच्छेद 178 પણ વાંચતા રહેજો। કયો अनुच्छेद? अनुच्छेद 178 खास वाँची लेजो भाई। उपाध्यक्ष तरीके कोण छे? जेठाभाई भरवाड़जी जे छे बिराजमान छे। त्यार पछी ज्यारे पण कोई इलेक्शन पूरुं थाय तो तमाम चूंटायेला धारासभ्योने इलेक्शन अपाववा माटे एक पद होय छे जेने नाम आपीए छे प्रोटेम स्पीकर। तो 15मी विधानसभानी अंदर प्रोटेम स्पीकर कोण हता? तो भाई योगेश पटेल साहेब हता। कई जग्याएथी धारासभ्य? वडोदराना માંજલપુરથી धारासभ्य छे। त्यार पछी आपणे वात करीशुं अहींया जीके ना संदर्भमां के 14मी विधानसभानी अंदर बात करिए तो 14मी विधानसभाना अध्यक्ष हता नीमाबेन भावेशभाई आचार्य। अने आपणा गुजरात विधानसभाना इतिहासमां पहली वखत कोई महिला विधानसभाना अध्यक्ष पर बिराजमान थया छे। त्यार पछी राज्यपाल बात करिए तो भाई बधाने खबर छे आचार्य देवव्रत साहेब छे। मुख्यमंत्री कोण छे? भूपेन्द्रभाई रजनीकांत पटेल जी 17मा नंबरना गुजरातना मुख्यमंत्री, 20मा नंबरना राज्यपाल। अने फरीथी अध्यक्ष आपणे आगळ वात करी छे, बीजी वखत पाछा आवी गया छे। गुजरात विधानसभाना मुख्य दंडक तरीके बालकृष्ण खंडेराव शुक्लजीनी निमणूक करवामां आवी छे। अने उपाध्यक्ष तो आपणे वात करी हालमां जे छे जेठाभाई भरवाड़ साहेब। त्यार पछी गुजरात हाईकोर्टना मुख्य न्यायमूर्ति तरीके कोण बिराजमान छे अत्यारे हाल? आशीष जे देसाई साहेब छे। अने आशीष जे देसाई साहेब अत्यारे हाल कार्यकारी चीफ जस्टिस ऑफ गुजरात हाईकोर्ट छे साहेब। शा माटे जे छे आमने अत्यारे हाल इमरजन्सी जे छे कार्यकारी बनाववामां आव्या हता? कारण के जे छे जस्टिस सोनियाबेन गोकाणी ए जे छे रिटायर थई गया। मात्र 15 दिवसनो कार्यकाळ हतो आमनो। अने जस्टिस सोनियाबेन गोकाणी एटले के गुजरात हाईकोर्टना प्रथम महिला मुख्य न्यायाधीश बननारा व्यक्ति बननारा जस्टिस। याद राखी लेजो जस्टिस सोनियाबेन गोकाणी जे छे आनुं नाम याद राखजो। अत्यारे हाल जे छे गुजरात राज्यना मुख्य सचिव तरीके श्री राजकुमारजीनी निमणूक करवामां आवेली छे पंकज कुमारनी जग्याए साहेब। गुजरात राज्य चूंटणी कमिश्नर डॉक्टर संजय प्रसाद जी छे, परंतु मुख्य चूंटणी अधिकारी पूछे तो याद राखजो पी भारती नाम जे छे अहींया जवाब याद राखजो, बंने अलग अलग छे। त्यार पछी गुजरातनी अंदर मुख्यमंत्री कार्यालयमां 2 नवा पदनुं सर्जन करवामां आव्युं। एक छे मुख्यमंत्रीना मुख्य सलाहकार
ચીફ એડવાઇઝર કોને બનાવવામાં આવે છે? હસમુખ અઢિયાજીને. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠોડ એટલે SS રાઠોડ. ટૂંકમાં પરીક્ષામાં આમ પણ લખેલું આવે કે સાહેબ SS રાઠોડ જે છે, જો આ આવે તો પણ આપણે યાદ રાખવાનું કે SS રાઠોડ. આમને જે છે ગુજરાતના હાઈવે અને કેનાલ મેન તરીકે ઓળખવામાં આવે છે. તો ગુજરાતમાં હાઈવેની વાત કરીએ કે કેનાલની જ્યારે વાત આવે છે ત્યારે SS રાઠોડ સાહેબ આવે છે. અને એટલા માટે SS રાઠોડ સાહેબને જે છે પદ્મશ્રી પુરસ્કાર પણ જે છે પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. આટલી બાબતો જોડે જોડે આપણે યાદ રાખી લેવાની છે. અને નેક્સ્ટ ટોપિક પર જઈએ. એડવોકેટ જનરલ ઓફ ગુજરાતની વાત કરીશું તો કમલ બી ત્રિવેદી સાહેબ વર્ષોથી એક જ પોઝિશન પર ફેવિકોલ લગાવીને બેઠા, હલતા જ નથી અહીંથી. ડીજીપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નવું જે છે નિમણૂક થઈ ચૂકી છે. શ્રી વિકાસ સહાય જે છે આવી ચૂક્યા છે આશિષ ભાટિયાની જગ્યાએ. કોની જગ્યાએ? આશિષ ભાટિયાની જગ્યાએ. ત્યાર પછી જે છે ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે અમૃતભાઈ પટેલ બિરાજમાન છે. ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે પ્રકાશ એન શાહ 2021 થી 2023 નો આમનો કાર્યકાળ છે. ને બહુ જલ્દી નવી ઇલેક્શન થશે, નવા આવવાના છે સાહેબ. ગુજરાત રાજ્ય નાણાં પંચના એટલે કે ત્રીજા નાણાં પંચના અધ્યક્ષ હતા ભરત ગરીવાલાજી. અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ જે છે જસ્ટિસ રવિકુમાર ત્રિપાઠી છે. મોસ્ટ આઈએમપી નામ છે, આને જરા યાદ રાખી લેવાનું છે. મોસ્ટ આઈએમપી નામ છે, એને જરા યાદ રાખી લેવાનું છે. ત્યાર પછી જે છે જીપીએસસી ના જે છે અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? નલિન બી ઉપાધ્યાય સાહેબને. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ GSSB જે છે AK રાકેશ સાહેબ છે. અને GPSSB પૂછી લે, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ પૂછી લે તો યાદ રાખજો ભાઈ હસમુખ IPS હસમુખ પટેલ સાહેબ. હસમુખ કાકા લખીને ન આવતા, હસમુખ પટેલજી જે છે એ બિરાજમાન છે અત્યારે હાલ. અને એ કેવા છે? કાર્યકારી છે, એક્ટિંગ છે સાહેબ. ત્યાર પછી ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યા. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ જે છે ભાગ્યેશ ઝા છે. કોણ છે? ભાગ્યેશ ઝા બિરાજમાન છે. અને ગુજરાતના લોકાયુક્ત તરીકે બિરાજમાન છે જસ્ટિસ રાજેશ H શુકલ સાહેબ. કોણ છે? જસ્ટિસ રાજેશ H શુકલ સાહેબ બિરાજમાન છે. હવે એક પ્રશ્ન તમારા માટે છે, તમારે મને જવાબ આપવાનો છે કે ગુજરાતના પ્રથમ લોકાયુક્ત જે છે એ કોણ હતા? આ પ્રશ્નનો જવાબ જે છે તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. બીજા એક પ્રશ્નનો જવાબ પણ તમારે મને જે છે આપણે આગળ જે બધું ભણી ગયા એમાંથી એક પ્રશ્ન તમારા સંદર્ભમાં મારે મૂકવો છે. એટલે કે ભાઈ આપણા દેશના લોકપાલ તરીકે અત્યારે હાલ કોણ છે? અત્યારે હાલમાં કોણ છે? કોણ ફરજ બજાવી રહ્યા છે? આટલી બાબત જે છે આપણે તમારે આ બંનેના પ્રશ્નોના જવાબ મને નીચે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. એટલે મને ખ્યાલ આવી જાય કે તમે જે છે સારી રીતે આ વિડીયોનો અભ્યાસ કરી રહ્યા છે. એટલે લાઈવ ન મૂકીને વિડીયો મૂકવા પાછળનું કારણ જ એટલું છે કે તમે યોગ્ય રીતે જે છે આનો અભ્યાસ કરો. તો આ હતા આપણા જે છે ભારતના અને ગુજરાતના મહત્વપૂર્ણ પદ અને પદાધિકારીઓ. સાથે સાથે જેટલા પણ જીકેના ફેક્ટ જોડાયેલા છે એ તમામ જીકેને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. એટલે કે આજના દિવસે 1 મે 2023 રોજ ગુજરાતના તમામ મહત્વપૂર્ણ પદ અને પદાધિકારીઓનો પરિચય તમારી સમક્ષ મૂક્યો છે. લેક્ચર પસંદ આવ્યો હોય તો આ લેક્ચરને ગુજરાતના તમામ છેવાડાના જે છે આપણા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. લેક્ચર પસંદ આવ્યો હોય, મહેનત તમને દેખાવી હોય તો ભાઈ લાઈક અને શેર કરવાનું ભૂલતા નથી. અને લાઈક જે છે ખાસ કરીને જે છે લાઈક બટન પ્રેસ કરવાનું છે. અને મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન જય હિન્દ, જય ભારત.